હા, તો મારી સાથે અત્યારે આવી ગયા છે યુસુફભાઈ, જે બીએસ પતંગના ઓનર છે, જે દર વર્ષે આપણને વિડીયોમાં આવે છે અને આપણને સારામાં સારું નોલેજ આપે છે હોલસેલ કાઇટ અને માંજા બાબતે. તો આજે આપણે યુસુફભાઈ પાસે આવી ગયા. તો યુસુફભાઈ, તમે જણાવો 2025 માટે આપણી જે અમદાવાદની જનતા છે એના માટે શું તમે નવું લઈ આવ્યા છે, શું પ્રાઇઝિસ છે, તમારી પાસે પતંગ કઈ કઈ ટાઈપની છે, તમામ ડિટેલ આપણે ઓડિયન્સને આપો. આ વખતે તમે 2025 ની ઘણી વેરાયટી મેં બનાવી છે, નાનીથી લઈને મોટી સુધી. મારા પાસે એ સૌથી પહેલી આ સ્ટાર્ટ થાય છે મારા પાસે. હા, 1 રૂપિયાને 30 પૈસાની પતંગ પડે તમને. સૌથી સસ્તીમાં સસ્તી પતંગ છે આ હોલસેલ. ઓકે, ઓછામાં ઓછી 100 પતંગ તમારે 100 ઉપર આને વિઝિટ કરવી પડે. વધારે ક્વોન્ટિટી લેવી હોય 2000-3000 પતંગ, એ તમને ઓલ ઇન્ડિયા ડિલિવરી આપણે કરી આપીશું. ભાઈ 100 પતંગ લેવી હોય તમારી દુકાને તમારે વિઝિટ કરવી પડશે. એના માટે તમને ફોન ઉપર ના મળે, સમજ્યા? પછી આ 1 રૂપિયા 20 પૈસાની થઈ ગઈ, બરાબર. પછી એક આ છે, આ 1.5 રૂપિયાની એક પતંગ, બરાબર. આ 1.5 રૂપિયાની એક પતંગ બજારમાં તમને 3 રૂપિયામાં, આમાં ડબલ પૈસા સીધા રિટેલમાં ડબલ થાય, સમજ્યા? પછી આ પતંગ છે મારા પાસે, જુઓ. આનો પ્રાઇસ શું છે? આ 1 રૂપિયા 90 પૈસા. 1 રૂપિયા 90. આ 4 રૂપિયાની એક પતંગ વેચાય, 4 રૂપિયા, બરાબર. એક આ થઈ ગઈ. ફિર એક મારા પાસે એક આ વેરાયટી છે, આ 2 રૂપિયાને 70 પૈસાની. 2 રૂપિયા 5 રૂપિયાની એક પતંગ વેચાય. ઓકે, સમજ્યા? પછી આની અંદર એક કાર્ટૂનવાળી આવી ગઈ આપણા પાસે. એક આ કાર્ટૂનવાળી છે, પછી એક આ કાર્ટૂનવાળી છે. બંને અલગ અલગ છે, જુઓ. રેડી. આ 1 રૂપિયા 80 પૈસા. 1 રૂપિયા 80 પૈસા. બેના સેમ હા, પ્રાઇસ. એક બજારમાં 4 રૂપિયાની એક પતંગ વેચાય. ઓકે, ડબલ ડાયરેક્ટ. ડબલ પ્રોફિટ છે આમાં, બરાબર. પછી એક આ છે, હા, 2 રૂપિયા 80 પૈસાની. 2 રૂપિયા 80 પૈસા. આમાં અલગ અલગ આર્ટિકલ આવે, બરાબર છે. પછી એમાં તમે આ લો તો એક આવશે, જો 2025. પછી આ કાર્ટૂનવાળી આવશે, ટોમ એન્ડ જેરી 2080 વાળી. એમાં 10 ડિઝાઇન આવે, બરાબર. આ 2 રૂપિયા 80. આ તમારે 100 પતંગ લેવી હોય ને તો દુકાને મારી આવીને વિઝિટ કરવું પડે, બરાબર. વધારે ક્વોન્ટિટી લો તમે 2000-3000 પતંગ તો હું તમને ડિલિવરી ઓલ ઇન્ડિયા કરી આપીશ. ઓકે, અહીં 100 પતંગ માટે તમે કોલ કરો તો અહીંયા દુકાને આવીને લેવું પડશે. ઓકે, વધારે ક્વોન્ટિટી માટે હું તમને ડિલિવરી કરી આપીશ. જ્યાં તમે અમદાવાદ પૂરા આખા ઇન્ડિયામાં જ્યાં બોલે ત્યાં ડિલિવરી થઈ જશે. એમાં ઓછામાં ઓછી 2-3 હજાર પતંગ હોઈ જઈએ મિક્સમાં, બરાબર. ભાઈ તમે 100 પતંગ માગો તો 100 ઉપર આવવું પડશે. પછી આ સાઈઝ થઈ ગઈ, બરાબર. પછી આપણે આ છે મટકા પતંગ. ઓકે, આ પંજાબની આઈટમ છે. અત્યારે વધારે છોકરાઓ બહુ ડિમાન્ડમાં ચાલે છે. આ એક પતંગ છે 4.5 રૂપિયાની, 4.5 રૂપિયા, બરાબર. આમાં 10 ડિઝાઇનો આવે છે અલગ અલગ. આ તમને બજારમાં 9 રૂપિયાની એક પતંગ વેચાય, 10 રૂપિયાની પતંગ વેચાય. એક આ છે આનથી મોટી સાઈઝ, આ 4.5 રૂપિયાની. ઓકે, આ તમારે 100 પતંગ લેવી તો દુકાને આવવું પડશે. વધારે ક્વોન્ટિટીમાં કહેશો તો હું તમને ઓલ ઇન્ડિયા ડિલિવરી કરી આપીશ, બરાબર. બરાબર. આ 4.5 રૂપિયાની એક પતંગ. પછી આ સાઈઝમાં આપણે આને ઝાલરવાળી પતંગ, ગજરાવાળી પતંગ કહેવાય એને. ખજરાવાળી ને ઝાલરવાળી બોઈ ગઈ શકીએ. હા, ગજરાવાળી પતંગ, બરાબર છે. આ તમને 6.5 રૂપિયાની એક પતંગ પડે, ઓકે, બરાબર. આ હોલસેલ પ્રાઇસ છે. 100 પતંગ લેવી તો દુકાને આવવું પડશે ને વધારે ક્વોન્ટિટી ઓલ ઇન્ડિયા ડિલિવરી કરી આપીશું આપણે તમને. પછી આ 4.5 રૂપિયા. આમાં 10 કલર આવે અલગ અલગ. અંતિમ મોટી ઝાલરવાળી ગજરાવાળી પતંગ 8 રૂપિયાની એક પતંગ. ક્યાં આવે? આ 5.5 રૂપિયાની એક પતંગ, બરાબર. આ 5.5 રૂપિયાની એક પતંગ. પતંગનો ખજાનો ભાઈ યુસુફભાઈ પાસે છે. લો, પછી આ 5 રૂપિયાની, આ 5 રૂપિયાની એક પતંગ, બરાબર. આ થઈ ગયું. રેડી. પછી આ તો યુસુફભાઈ હવે કાગળમાં જે વેરાયટી છે એ કાગળની વેરાયટી બતાવે છે. આ તો યુસુફભાઈ શરૂઆત કરો. હવે કાગળમાં જોઈ લે. આ 3 રૂપિયાને 40 પૈસાની. 3 રૂપિયા 40 પૈસા. ઓકે, 3 રૂપિયા 40 પૈસાની એક પતંગ પડે. 100 પતંગ લેવી તો દુકાને આવવું પડશે. તો વધારે ક્વોન્ટિટીમાં લેવી હોય 1000-2000 પતંગ તે તમને મળી જશે. હોલસેલમાં તમે લેશો ને તો 3 રૂપિયા 40 પૈસામાં. 100 પતંગ માંગો તો 400 રૂપિયાની 100 પડશે. એ દુકાને આવીને વિઝિટ કરી શકો છો. આ તમે લેશો 3 રૂપિયા 80 પૈસાની હોલસેલમાં, અને વિઝિટ 100 પતંગ લેવી તો 4 રૂપિયાની. 100થી ઓછી નહીં મળે, એ દુકાને આવીને લેવી પડશે, બરાબર. વધારે તો ઓલ ઇન્ડિયા ડિલિવરી થઈ જશે. પછી આ 4 રૂપિયાને 30 પૈસાની ડિઝાઇનવાળી. આ 4 રૂપિયા 30 પૈસાની. પછી આ તમને પડે 4 રૂપિયાની એક પતંગ, બરાબર, બરાબર. પછી લો એટલે ચાંદાવાળી, આ 4.5 રૂપિયાની. આ 4 રૂપિયા 30 પૈસાની ટાઈગરવાળી. અલગ અલગ બહુ સારી પેટર્નો છે આમાં. હજુ આ વાઇડમાં સ્ટારવાળી છે. આ 4 રૂપિયાની એક પતંગ. હોલસેલમાં લો તો 400 રૂપિયા તમને, અને
રિટેલમાં માંગો તો 450 રૂપિયા ડિઝાઇનવાળી બધી મિક્સમાં. એ પણ 100 પતંગથી ઓછી નહીં મળે દુકાનમાં આવીને. જે માર્કેટમાં 150 રૂપિયા કોડી વેચાય છે, 120 રૂપિયા, 140 રૂપિયા, એ તમને 100 રૂપિયામાં આપીશું અમે. 450 અને 90 રૂપિયા કોડી. ઓકે સમજ્યા? પછી આ અલગ અલગ ડિઝાઇનવાળી આવે. આમાં આ પેટર્ન છે ચાંદાવાળી, આ સ્ટારવાળી, પછી આ દિલવાળી છે, આ બધી 4.5 રૂપિયાની. પછી આ વાળી આવે, આ 5 રૂપિયાની એક પતંગ. બરાબર છે મંજુલા. પછી હવે આમાં આવી જાવ, લો એક આ 6 રૂપિયાની એક પતંગ, 600 રૂપિયાની. પછી આમાં ડિઝાઇનમાં લો તમે, આ 7 રૂપિયાની, આ 6 રૂપિયાની, આ 6 રૂપિયાની પ્લેન પતંગ. ઓકે બરાબર. પછી એક આમાં ડિઝાઇનવાળી આવે, લો આ 7 રૂપિયાની. બરાબર છે. પછી આમાં મોટી મોટી સાઈઝ હોતી મોટી મોટી આ 37ની સાઈઝ છે. મેં જેટલી તમને બતાવી ને, ઓકે જે 34.5 પોણિયાની સાઈઝ. ઓકે લો આ 10 price છે? 10 રૂપિયાની એક પતંગ. ઓકે બરાબર. પછી એક આવે આ 5 રૂપિયાની. બરાબર. પછી આ અમદાવાદની જાન પોણિયા ચીલ, ઓકે આ 10 રૂપિયાની એક પતંગ. કેટલા 10 રૂપિયાની. ઓકે આમાં કલરમાં પણ છે ને 10 કલરમાં, આમાં વ્હાઇટમાં એ સાઈઝમાં. ઓકે લો આ 10 રૂપિયાની આ પણ. રેડી પછી આની અંદર બીજી આ ગોળમાં, આ 10 રૂપિયાની. પછી આમાં ડિઝાઇનમાં બધી લો તો એ તમને 11 રૂપિયાની, 12 રૂપિયાની એક પતંગ. પછી આનાથી મોટી સાઈઝમાં પણ છે જુઓમાં, આ પ્લાસ્ટિકમાં. ઓહ બરાબર આઈડિયા એમને મોટો ભાવ. હા હા 10 રૂપિયાની એક પતંગ. 10 રૂપિયાની એક પતંગ એમ ને. માર્કેટમાં તમને 20 રૂપિયાની એક પતંગ રિટેલમાં વેચાય. ઓકે સમજ્યા? અને આની અંદર છે આ કાગળવાળી છે. ઓકે આ એ વાત મોટી મોટી કાઢી તમે એમ ને. હા આ તમને 20 રૂપિયાની એક પતંગ. 20 રૂપિયાની એક. સમજ્યા? અલગ અલગ બધી. બરાબર. રેડી પછી એક પતંગ તમને આ બતાવી દઉં મેટલની અંદર, મેટા 10 રૂપિયાની એક પતંગ, 10 રૂપિયાની એક. ત્યાં 6 રૂપિયાની એક પતંગ. જોઈ લો અલગ અલગ. જોઈ લો યુસુફભાઈ પાસે ક્વોન્ટિટી ને જોઈ લો કેટલી લો, છે. એક આ છે. નીચેથી ઉપર થઈ ગયું આખું ભેગું. એક આ જોઈ લો, ઓકે આ કેટલાની છે? આ 12 રૂપિયાની એક પતંગ. પછી આ લો 18 રૂપિયાની એક પતંગ, 18 રૂપિયાની એક. મોટી સાઈઝ. તો ભાઈ યુસુફભાઈ પાસે મલ્ટિપલ વેરાયટી મળશે એટલે યુસુફભાઈને ત્યાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. લો પછી આમાં છે એક મેટલમાં 10 રૂપિયાની એક પતંગ. 10 રૂપિયાની એક પતંગ બરાબર. કમથી કમ મારા પાસે 100 થી વધારે વેરાયટી છે. ઓકે 100 થી વધારે વેરાયટી છે ભાઈ પતંગમાં. બધી રેન્જ છે. આપણે જેટલી કવર થશે એ બધી વધારી દેશું. પણ જો તમારે વિઝિટ કરવું હોય તો યુસુફભાઈ એડ્રેસ પાછું એક વખત બોલી ગયો. આપણે વિઝિટ કરવા માટે તમારે જમાલપુર પતંગ બજાર અમદાવાદની અંદર છે. અમદાવાદની અંદર આવે છે જમાલપુર પતંગ બજાર. ત્યાં આવીને તમે, મારું નંબર છે 9173394555. મારી શોપનું નામ છે BS પતંગ મેકર. ઓકે બરાબર. ત્યાં આવીને વિઝિટ કરી શકો છો. અને હવે આપણે પતંગ તો જોઈ લીધી, હવે માંજાની કઈ કઈ આઈટમ છે એ તમે ખાલી બતાડી દો. આપણે પતંગ હમણાં પૂરું કરીને બતાડીએ. ઓકે. હા તો યુસુફભાઈ હવે આપણે પતંગની બધી વાત કરી લીધી છે. હવે પતંગ પછી હવે તમે ફિરકી બતાડો તમારી પાસે કઈ કઈની છે. તો ફિરકીમાં આપણા પાસે બરેલીમાં સૌથી સસ્તીમાં સસ્તી ફિરકી આ 70 રૂપિયાની એક ફિરકી છે. હોલસેલ પ્રાઇસમાં. રિટેલમાં 150 રૂપિયાની વેચાય. એક પીસ નહીં મળે આમાં. ઓછામાં ઓછા 50 પીસ, 20 પીસ, 30 પીસ એક આઈટમમાં. એક પીસ લેવી હોય તો તમને 120 રૂપિયાની એક પીસ પડે. કોની છે આ ફિરકી? નાની આ બરેલીની છે. ઓકે બરાબર. પછી આને પછી એક આ છે, આ 9 તારમાં છે આપણા પાસે. ઓકે 9 તારમાં આ 130 રૂપિયાની એક ફિરકી છે. બરાબર. હોલસેલમાં ઓછામાં છે 20 પીસ, 30 પીસ, 50 પીસ. ને એ પણ તમારે વધારે આની ઓનલાઈન ડિલિવરી કરાવો ને ઓલ ઇન્ડિયામાં તો ઓછામાં 200-300 પીસ લેવા પડે મિક્સમાં. તો તમને ડિલિવરી કરી આપીશું. ભાઈ તમે બોલે મને 10 પીસ 20 પીસ તો શોપ ઉપર આવીને વિઝિટ કરવી પડશે તમને. અહીંયા આવીને મળશે તમને. ઓકે બરાબર. આ 130 રૂપિયાની શોપ ઉપરથી મળી જશે એમ ને. શોપ એક કે બે પીસ લેવા હોય એ અહીંયાથી. એમાં પછી એનો રેટ અલગ થઈ જશે. પછી એક એક બે બે પીસ લો તો. બાકી હોલસેલમાં ક્યારે હોલસેલમાં મંગાવવા હોય તો એમાં હા એનું રેટ અલગ, નાનું રેટ અલગ. ઓકે એમાં 500 રૂપિયાની પીસ વેચાય છે. આ 9 તારનો ડિસ્કાઉન્ટ. બરાબર. પછી આની અંદર આપણે 3000 વાળી સ્ટીલમાં આ તમારે લેવી હોય તો 450 રૂપિયાની એક પીસ. ઓકે હોલસેલ પ્રાઇસ. રિટેલમાં તમારે લેવાનું હોય તો એક પીસ તમારે લેવાનું હોય તો અહીંયા દુકાન પર આવીને મળશે તમને. એ તમને પછી 500 રૂપિયાની પીસ વેચાશે. હોલસેલનું પ્રાઇસ 450. રેડી બરાબર. એ આની અંદર આવે પછી 3000 વાળા ફાઈબર.
લો આ ગ્લાઇડર નામથી વેચાય છે. ગ્લાઇડરના આ તમને 400 રૂપિયાનું એક પીસ હોલસેલમાં. રિટેલમાં લેશો તો 600-700 રૂપિયાનું એક પીસ. ક્વોન્ટિટીમાં લેશો તો 400 રૂપિયા. 1-2 પીસ લેવા તો દુકાને આવીને લેવું પડશે. ડિલિવરી ના થાય પણ આની અંદર 6000 વારની. આ તમને 700 રૂપિયાની એક પીસ. આ 9 તાર દોરી આવે, અલગ અલગ આવે બરાબર. ને આપણા પાસે ઘણી વેરાયટી છે. પછી આ 6000 વારમાં છે આપણા પાસે. લો આ 750 રૂપિયાનું એક પીસ છે, જે રિટેલમાં 1400-1500 રૂપિયાનું એક વેચાય છે બરાબર. એક આ પીસ છે. ફરી એને 2000 વારમાં એક બીજી વેરાયટી છે, 290 રૂપિયાની એક ફિરકી છે. એમાં 2000 4-5 વેરાયટી છે આપણા પાસે, બધી ભરેલી ટોટલ. પછી આ આવે 3000 વાર, આ 500 રૂપિયાનું એક પીસ છે સ્ટીલમાં, લઈ લો. પછી આપણા પાસે એક આ છે 3 ડીલની 3000 વારની, આ 400 રૂપિયાનું એક પીસ મળશે તમને બરાબર. પછી આ લખનવી આવે, આ વજનથી જોઈ લો આનું વજન કેટલું છે. આ 5000 પૂરી આવે, 5000 પૂરી. આ 500 રૂપિયાની હોલસેલ પ્રાઇસ, જે રિટેલમાં 1000 રૂપિયા 1200 રૂપિયાનું પીસ વેચાય. આ નામથી વેચાય છે. જે બરેલીના શોખીન હોય ને આ પીસ લઈ જાય. ઓરિજિનલ રિયાસત કહેવાય ને આ ફિરકી એકદમ એક નંબર દોરી આવે તમારા, સમજા. પછી આમાં આપણા પાસે એક ગ્લાઇડરમાં 2000 વાર છે. આ જોઈ લો, આ તમને મળી છે 280 રૂપિયાનું એક પીસ, અલગ અલગ ભાવમાં. હોલસેલ પ્રાઇસ જ છે બધી. આ રિટેલમાં તમારે લેવું હોય તો પછી એક પીસ આ તમને 400-450 રૂપિયાની પીસ પડે, અને એ પણ દુકાન પાઈને તમને મળશે. વધારે ક્વોન્ટિટીમાં લેશો તો આ ભાવ, એમાં ઓલ ઇન્ડિયા ડિલિવરી થઈ જશે. ઓછામાં ઓછો 100 પીસ 50 પીસ એટલા હોલસેલમાં થશે, 1-2 પીસ નહીં મળે અંદર બરાબર. પછી આ 2000 વાળમાં બરીનો 2000 વાળો સ્ટીલ, આ 350 રૂપિયાની એક પીસ હોલસેલમાં. રિટેલમાં 600-700 રૂપિયાની પીસ વેચાય છે બરાબર. આની અંદર પછી એક પીસ આપણા પાસે એક પણ છે, લો એકા 750 જે રિટેલ 300 રૂપિયાની પીસ છે, હોલસેલ પ્રાઇસ બરાબર. ઘણી વેરાયટી છે આપણા બધા ફિરકીમાં બહુ. આ તો જે રેગ્યુલર છે રનિંગ મેં તમને બતાવી દીધી, જે બજારમાં ચાલે છે. વધારે ડિટેલ માટે આપણે વિઝિટ કરી શકે. તમે અહીંયા વિઝિટ કરો છો તો બહુ એના પાસે 100 વેરાયટી છે. ઓકે. પછી એક ફિરકી અમારા પાસે એક બીજી પણ છે, અમારા સહેજુભાઈની, જે યુટ્યુબર છે, જે અત્યારે વધારે એની જે ચર્ચામાં ચાલે છે. હા, એમની પણ એક ફિરકી છે. આ જુઓ, એમની ફિરકી અમેલા સહેજુભાઈના નામની છે. જો આ 5000 વાળની છે, 5000 દોરો પૂરું આવે તો એની અંદર આપણે કૂપન નાખેલી છે, કૂપન સિસ્ટમ. આ કૂપન મોબાઈલની અંદર સ્કેન કરીને તમે આ ફિલઅપ કરશો ને ઓનલાઈન, તેમાં જેને iPhone 16 Pro હર સન્ડે ખુલે છે, તો એને મળશે. જે વિન થશે એને મળશે એવરી સન્ડે. ઓકે. આ ફિરકી સહેજુભાઈના નામની પણ અમે રાખેલી છે. ઓકે બરાબર. ઘણી વેરાયટી છે અમારા પાસે. બરેલી તો છે ને આ પણ છે. ઓકે બરાબર. સેજુ બરેલી થી જઈને જ આ બધી આખી બનાવડાવેલી છે. જો આની પણ ફિરકી છે, સેજુ વાઇન ફાઇટર. ઓકે, વિન ફાઇટર, સેજુ વિન ફાઇટર. બરાબર. ઓકે, ડન છે. અને જેને પણ વિઝિટ કરવું હોય, ટાઈમિંગ્સ કહી દો શોપનો. કેટલા વાગે? સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ જ છે. હોલસેલ બધું ચાલુ. BS પતંગ. તમે ઓર્ડર બુકિંગ કરાવો ઓનલાઈન તો તમે આજે બુકિંગ કરાવો તો 2 થી 3 દિવસની અંદર માલ ડિસ્પેચ થશે, કેમ કે લોડ વધારે છે. ઓકે. તમે આજે પૈસા નાખો તો આજે ડિલિવરી નહીં થાય. ઓકે, ડન છે. મારે ફોન કરવાનો ટાઈમ હતો રાત્રે 10 વાગ્યા પછી મને ફોન કરજો તો બધાને રિપ્લાય આપીશ બરાબર. બાકી દિવસના ટાઈમમાં બધા કેમ કે ગ્રાહક સાથે વાત કરીએ, ફોનમાં વાત કરીએ આપણે. ઓકે, સમજા? રેડી. ખૂબ ખૂબ આભાર તમારો યુસુફભાઈ. ઓકે ભાઈ.